છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની ગટરો ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો સાથે કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ખાટકીવાડમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી, પરંતુ રજૂઆતના આધારે અધિકારીઓએ કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી। જ્યારે સ્થાનિક રહેવાસી દ્વારા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહાં ભરવાડને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોની રજૂઆતના પગલે સ્થાનિક કાઉન્સિલર જહાં ભરવાડ ખાટકીવાડ ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયરને વારંવાર રજૂઆતો કરાઈ હતી, પરંતુ રજૂઆતના આધારે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી સ્થાનિક રહીશોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો। જેથી સ્થાનિક કાઉન્સિલર જહાં ભરવાડ ખાટકીવાડ આવી પહોંચ્યા હતા અને ત્યારે સ્થાનિક રહીશોને કાઉન્સિલર જહાં ભરવાડ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપ પણ કરવામાં આવ્યા। સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી કે ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરના બંગલે જઈને આંદોલન કરીશું તેવી ચીમકી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહાં ભરવાડ દ્વારા ઉચ્ચારવામાં આવી। કઈ જગ્યા છે ને શું પ્રોબ્લેમ છે? આ નવાયાર્ડ ખાટકીવાડ વિસ્તાર છે, અહીં ગટરની પ્રોબ્લેમ છે। કેટલા સમયથી પ્રોબ્લેમ તો કમથી કમ 20-25 વર્ષ મેં શાદી કરીને આવી છું ને તારની જ છે, એના પહેલની બી હશે। આજે શું સમસ્યા? આજે તો અમારા બધાના ઘરોમાં પાણી છે, 3-4 દિવસ થઈ ગયો આજે। વારંવાર કમ્પ્લેન કરી છે। અમારી માંગ આ છે કે ગટર લાઈનનો સુધારો થાય, કે આ કોઈ દિવસ ગટર ભરાય નહીં। આ તો વરસાદ નહીં તો એટલું પાણી છે, વરસાદમાં તો અમારું બહુ નુકસાન થાય છે। ગટરના પાણીથી તમારા બાળકોને આવવા જવામાં પ્રોબ્લેમ તો બહુ જ થાય છે। સ્કૂલ, મદરસા, અમારે નમાઝ પડવા જવાનું, છોકરાઓ મસ્જિદમાં જાય, કેવી રીતના જાય? આવા ગંદા પાણીમાં જવાય? પાક જગ્યાએ જવાય ના જવાય? અમે મુસલમાન છે એટલે અમારી કોઈ તહેકીકાત કરતું નહીં। એમની જગ્યા કોઈ બીજી કોમ હોતી તો તૈયારીમાં રજૂઆત આવતી। આજે રજૂઆત કરી બાદ કોર્પોરેટર આવ્યા છે, શું કહેશો? એ જે ભાઈનું અમે સા દિલથી એ કરીએ છીએ કે એ જ્યારે બી અમે ફોન કરીએ છીએ ત્યારે એ આવે છે, એવું નહીં કે નહીં આવતા। જે ભાઈ તૈયારીમાં કોર્પોરેશન એ બી આવે છે, પણ કોઈ આની સમસ્યાનો હલ તૈયારીમાં કાઢો। શું નામ આપણું? નજમા। કઈ જગ્યા છે ને શું? આ નવાયાર્ડનો ખાટકીવાડ વિસ્તાર છે, મારા વોર્ડ નંબર 1નો વિસ્તાર છે। છેલ્લા ઘણા વર્ષોથી હું કાયમ આ લોકો મને ફોન કરીને આજે ડ્રેનેજની ફરિયાદોની જાણ કરે છે તો હું કોર્પોરેશનના તંત્રને વારંવાર મોકલું છું, પરંતુ એ લોકો આવે માત્ર સળિયા માળીને જતા રહે। પણ આ લોકોની આજે તમે જુઓ કે કાયમ આવી પરિસ્થિતિ હોય છે। આ ડ્રેનેજો ઉભરે એમના ઘરમાં જાય છે, મળ જ્યારે તરીને આખા ઘરમાં ફરતું હોય, તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે? એમના ઘરોમાં ગંદા પાણી ડ્રેનેજના કાયમ ઘૂસી જાય, સળિયા મારીને જતા રહે, માણસો આવે કામગીરી કરીને જતા રહે, પરંતુ બીજા દિવસે ફરી એની એ જ હાલત। તો પછી મારે આ કોર્પોરેશનના તંત્રને કહેવું છે કે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, મોટી વાતો કરો છો, તો આ ગરીબ લોકો છે એ પણ ટેક્સ ભરે છે, વેરો ભરે છે, તો એમનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતા? શું અધિકારીઓને કાયમી નિરાકરણ લાવવામાં રસ નથી? હમણાં કોઈ મોટા બિલ્ડરનું હોય, કોઈ માલે તુજારોનું હોય, એ લોકોના કામગીરી કરવી હોય તો તાત્કાલિક દોડીને પહોંચી જાય, પણ આ ગરીબોના ઘરના સોલ્યુશન લાવતા નથી। આ નાના બાળકોને ભણવા જવું હોય તો ભણવા પણ જઈ નથી શકતા, ઘરની બહાર નથી નીકળી શકતા, એવી હાલત છે। લોકોએ ધાબા પર સૂવા જવું પડતું હોય છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ। તો તમે જુઓ કે આ નાના બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને, એમના મા બાપ આ મળવાળા પાણીમાંથી તેડી અને બહાર સુધી મૂકવા જાય, જેવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે। મારી એક જ તંત્રને રજૂઆત છે કે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરું છું, કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે, મેં મેયરનું પણ વારંવાર ધ્યાન દોર્યું છે, ખાટકીવાડ બાબતે મેં વારંવાર વિડીયો પણ મોકલ્યા છે, તેમ છતાં આનું કાયમી સોલ્યુશન નથી લાવતા। એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આનું કાયમી નિરાકરણ આવે એવી મારી માંગણી છે। સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ, પરંતુ આવા લોકો જે ગરીબ લોકો છે એમનું પણ નિરાકરણ લાવવું જોઈએ એવી મારી માંગણી છે। કાયમી સોલ્યુશન નહીં આવે તો અમે તો લડવાવાળા માણસો છે। આદરણીય રાહુલ ગાંધી અમારા નેતા પણ બોલ્યા છે કે ડરો મત, આ લોકોથી કોઈ ગભરાવાના ડરવાના નથી, કારણ કે ન્યાય માટે લડવું પડે તો અમે લડવા માટે પણ તૈયાર છે। અને કમિશનરના બંગલે જઈ અને આ બધું ટોળું લઈ અને કમિશનરના બંગલે જઈને અમે બેસી જઈશું।